તો આ તરફ શેર બજારમાં રોકાણની લાલચ આપી ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે। શેર બજારમાં વધુ નફાની આવક કરવાની લાલચમાં નિવૃત્ત કર્મચારી ફસાયો છે। એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા કિંગ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા સામજીભાઈ ડાયાભાઈ અટારાએ ફરિયાદ નોંધાવી હતી। ગત જુલાઈ માસના ગાળા દરમિયાન શ્વેતા નામની યુવતીનો ફોન આવ્યો હતો। યુવતીએ પોતાની ઓળખ ઇન્દોરની કન્ફ્લુએન્સ રિસર્ચ નામની શેર માર્કેટમાં રોકાણ કરતી કંપનીમાં નોકરી કરતી હોવાનું જણાવી તગડા વ્યાજની લાલચ આપી રોકાણ કરવા કહ્યું હતું। નિવૃત્ત પ્રોફેસરે શ્વેતાના કહ્યા મુજબ 10,000 રજીસ્ટ્રેશન ફી ભરીને કંપનીમાં રોકાણ કરવા મન મનાવ્યું હતું। સિનિયર સિટીઝનને આપવામાં આવતું 25% ડિસ્કાઉન્ટ માટે વધુ 50,000ની માંગણી કરી પ્રોફેસર પાસે 2.5 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા। બાદમાં ધીમે ધીમે 50,13,328 રૂપિયા સેરવી લીધા હતા। પોલીસે ફરિયાદના આધારે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો। બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્માની અટકાયત કરી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત એ રીતે છે કે એક નિવૃત્ત કર્મચારી પાસેથી સિનિયર સિટીઝન પાસેથી એક કન્ફ્લુઅન્સ રિસર્ચ કરીને જે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતી એવી કંપની હોય એના એક એક્સપર્ટ તરીકે અને મેનેજર તરીકેની ઓળખ આપી। જે આ કામના મુખ્ય આરોપી છે બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા, એના દ્વારા આ શેર માર્કેટમાં તેમજ કોમોડિટીઝ અને ઇક્વિટી શેર માર્કેટમાં રોકાણ માટેની લાલચ આપી અને સારા એવા રિટર્ન મળવાની લોભ આપી આ જે સિનિયર સિટીઝન ફરિયાદી છે એમના આશરે 50,13,328 જેટલા રૂપિયા એમની પાસેથી મેળવી અલગ અલગ રીતે અલગ અલગ ટાઈમે અને એને કન્ફ્લુઅન્સ રિસર્ચની જે શેર માર્કેટનું ટ્રેડિંગની જે કંપની છે એમાં ઇન્વેસ્ટ કરવાની વાત જણાવી, પરંતુ એના દ્વારા કોઈ પણ પ્રકારનું રિટર્ન અથવા તો કોઈ પણ પ્રકારનું જે પૈસા લીધેલા તે પરત કરવામાં આવેલ નથી। તો તે આ બાબતની છેતરપિંડીની ફરિયાદ BNS 318/4 316